તો ચૂંટણી બાદ પણ પ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના પૂર્વ એમએલએ ભાજપમાં જોડાશે ત્યારે આણંદના પૂર્વ એમએલએ કાંતિભાઈ સોઢા કેસરિયા કરશે। કાંતિભાઈ સોઢા પ્રદીપ ભાજપ કાર્યાલય પહોંચી ગયા છે। તો પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહની હાજરીમાં તેઓ કેસરિયા ધારણ કરશે। કોંગ્રેસનો હાથ છોડીને કાંતિભાઈ કરશે કેસરિયા। કાંતિભાઈનું કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી ચૂક્યું છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને તેઓએ રાજીનામું મોકલ્યું છે। તો વર્ષ 2017માં આણંદની બેઠક પરથી કાંતિભાઈ કોંગ્રેસની ટિકિટથી જીત્યા હતા। વર્ષ 2017થી 2022 સુધી તેઓ આણંદના કોંગ્રેસના એમએલએ રહ્યા હતા। લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે તેમ તેઓ પહોંચી ગયા છે। અત્યારે આણંદના પૂર્વ એમએલએ કાંતિભાઈ ટૂંક જ સમયમાં કેસરિયા ધારણ કરશે। કોંગ્રેસનો હાથ છોડીને કાંતિભાઈ કેસરિયા ધારણ કરશે ત્યારે ચૂંટણી બાદ પણ કોંગ્રેસમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યું છે। લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો તેમ કાંતિભાઈ ટૂંક સમયમાં કેસરિયા ધારણ કરશે। 2017થી 2022માં કોંગ્રેસના કાર્યકાળ બાદ હવે તેઓ ભાજપમાં જોડાશે। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। કોંગ્રેસના કાંતિભાઈ સોઢા હવે ભાજપમાં આવી રહ્યા છે। તેઓ કેસરિયા ધારણ કરશે। આણંદના પૂર્વ એમએલએ આજે કોંગ્રેસ પક્ષમાંથી વર્ષો સુધી કામ કરી અને આજે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર કમલમ ખાતે પક્ષના પ્રમુખ સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। જ્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નીચે વિચારધારા એમની જે કામ કરવાની નીતિ રીતિ સંગઠનને કેવું મજબૂત બનાવવું, દેશનો વિકાસ કરવો, ગુજરાતનો વિકાસ કરવો, એમની જે વિકાસની નીતિ ગરીબ કલ્યાણકારી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી એના કારણે આજે આખા દેશની અંદર અને ગુજરાતની અંદર પણ 27 વર્ષ કરતો વધારેથી શાસન ભારતીય જનતા પાર્ટીનું છે। ત્યારે આ વિકાસની રાજનીતિ કરવા માટે વિકાસના લોકોના કામો થાય અને લોકો જરૂરિયાતવાળા જે માણસો છે એમને મદદ મળી શકે એના માટે અને અમારા આણંદની વિધાનસભામાં પણ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે। ત્યારે અમે બધા સાથે મળી અને આણંદ વિધાનસભાનો, આણંદ જિલ્લાનો અને મધ્ય ગુજરાતનો સારામાં સારો વિકાસ થાય, લોકોને પ્રતિ મુશ્કેલીઓ દૂર કરી અને વધારેમાં વધારે લોકો ઉપયોગી કાર્યો કરીએ ત્યારે આજે જનતા પાર્ટીની અંદર હું જોડાયો છું અને હું સંપૂર્ણ રીતે પાર્ટીની અંદર ખૂબ મહેનત કરી અને પ્રમાણિકતાથી કામ કરીશું એવી મારી પાર્ટીને પણ બાંહેધરી છે અને સાથે સાથે અમે નિષ્ઠાથી કામ કરીશું અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર કેન્દ્રની અને ગુજરાત રાજ્યની છે એનો વધારેમાં વધારે લાભ છેવાડાના માણસોને અને જે જરૂરિયાતમંદ માણસો છે એમાં મદદરૂપ બની શકીએ એના માટે અમે આ વિકાસની રાજનીતિ, વિકાસ સારો થાય, જિલ્લો આગળ આવે અને મધ્ય ગુજરાતમાં સારું બને એના માટે અમે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ।